રાજકોટના ખેતલા આપા મંદિરમાંથી 52 જીવતા સાપ મળવાનો મામલો। વન વિભાગના ડીસીએફ યુવરાજસિંહ ઝાલાએ આપ્યું નિવેદન। મંદિરમાંથી 52 જેટલા સેન્ડ બોઆ સાપ મળી આવ્યા। આ સાપને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટને કારણે શેડ્યુલ 2 માં કરવામાં આવ્યો છે સમાવેશ। શેડ્યુલ 2 ના પ્રાણીઓ રાખવા 6 મહિનાની સજાની જોગવાઈ। મનુ મણીરામ દુધરેજિયા સામે કરવામાં આવી છે કાર્યવાહી। આગામી દિવસોમાં આવા પ્રાણીઓ રાખતા મંદિરોમાં તપાસ કરવામાં આવશે। धार्मिक आस्था साथे जोड़ायेलुं होवाथी लोको मंदिरे साप मूकी जता होवानुं सामे आव्युं। महंत साप पकड़वानुं जाणता होवानुं पण तपासमां सामे आव्युं। राजकोटना ग्रीनलैंड चौकड़ी विस्तारमां आवेलुं हतुं मंदिर। ત્યાંથી 52 જેટલા સેન્ડબોઆ સાપ મળી આવેલા હતા। આ સેન્ડબોઆ કે જે સ્થાનિક ભાષામાં ભંફોડી તરીકે ઓળખવામાં આવે છે અને આ સાપ એ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ શેડ્યુલ 2 માં સંરક્ષિત છે। તેને કાયદાકીય સંરક્ષણ મળેલું હોવાથી તેને કોઈ બંધક સ્થિતિમાં રાખી શકાતા નથી હોતા। આ બાબતે રાજકોટ વન વિભાગ હેઠળની રાજકોટ ઉત્તર રેન્જ દ્વારા આનો ગુનો નોંધવામાં આવેલો છે તથા એ ગુનામાં વન્ય પ્રાણી સંરક્ષણ ધારાની કલમોનો ભંગ થાય છે તે બાબતે જે મંદિરના મહંત જે હતા શ્રી મનુભાઈ દુધરેજિયા તેમની સામે પણ કાયદાસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી।